કામાદ્ય પૂર્ણ. આપણા મનમાં બે પ્રકારની ઈચ્છાઓ થાય છે, લૌકિક અને અલૌકિક. લૌકિક ઈચ્છાઓ અધૂરી રહેશે, કોઈ નુકસાન નથી, પણ અલૌકિક ઈચ્છાઓ અધૂરી રહે તો ભક્તને તેનાથી દુઃખ થાય છે. આસુરાવેશના જીવો હોય એને લૌકિક ઈચ્છાઓ અધૂરી રહેવાથી દુઃખ થાય છે. જ્યારે ભગવાનના ભક્તોને લૌકિક ઈચ્છાઓ પૂરી ન થાય એનું દુઃખ નથી, પણ અલૌકિક ઈચ્છાઓ પૂરી ન થાય, પ્રભુ સંબંધી મનોરથો પૂરા ન થાય એનું મનમાં દુઃખ રહેતું હોય છે. યાદ રાખો, પ્રભુ આપણા સત્ય સંકલ્પો પૂરા કરે છે. માટે આપણી લૌકિક કે અલૌકિક કોઈ પણ ઈચ્છાઓ પૂરી ન થાય તો પણ દુઃખ નહીં કરવું અને પ્રભુની શરણાગતિ સ્વીકારવી. ભય, ગમે તેવો ભય આવે, ભય જીવનો સ્વભાવ છે. શ્રી આચાર્ય ચરણ સમજાવે છે કે ભયથી વિચલિત નહીં થવું અને આવનાર ભયમાં જો પ્રભુની શરણાગતિ સ્વીકારશો તો ગમે તેવો ભય તમને ભયભીત નહીં કરી શકે. એક બહુ સરસ વાર્તા સાંભળી હતી કે એક પતિ પત્ની સમુદ્રની સફરે ઉપડ્યા. પતિ હતો એ સુંદરતાનો પ્રેમી હતો. પેલા વાહણના સ્ટીમરના ડેક ઉપર બેસે અને ખૂબ સુંદર, પેલા દરિયાની અંદર પણ જાત જાતના સુંદર દ્રશ્યો મળે. દરરોજ આમ સુંદરતાનું નિરીક્ષણ કરે. એકવાર ભર દરિયે વહાણ આવ્યું અને એમાં દરિયામાં પ્રચંડ તોફાન થયું. મોટા મોટા મોજાઓ ઉછળવા લાગ્યા, વહાણ આમ તેમ ડોલવા લાગ્યું. વહાણના મુખ્ય ખલાસીએ પેલા કેપ્ટને જાહેરાત પણ કરી દીધી કે ગમે ત્યારે આ વહાણ દરિયામાં ગરકાવ થઈ જશે, પાણીમાં ડૂબી જશે, જેના હાથમાં જે પણ સાધન આવે એ લઈને તમારો જીવ બચાવવાનો પ્રયત્ન કરો. હવે આ વહાણ મારા નિયંત્રણની બહાર છે. કોઈ પેલી લાઈફ બોટ લઈને, કોઈ લાઈફ જેકેટ લઈને, કોઈ રબરની ટ્યુબ લઈને દરિયામાં કૂદવા લાગ્યા ને પોતપોતાના પ્રાણ બચાવવા લાગ્યા. એવી પરિસ્થિતિમાં પણ પેલો જે માણસ હતો, પતિ હતો, એ તો વહાણના ડેક ઉપર બેઠો હતો, છત પર બેઠો હતો ને તો પ્રકૃતિનો આનંદ લઈ રહ્યો હતો. ચારે બાજુ આમ વાદળો ઘેરાવા લાગ્યા, વરસાદ વરસે, વીજળીના કડાકા ભડાકા થાય. એની પત્નીએ આવીને એને કહ્યું, ખલાસીએ વહાણ પર નિયંત્રણ ગુમાવી દીધું છે, વહાણ ગમે ત્યારે પાણીમાં ડૂબી જશે, ચાલો આપણે પણ કંઈક સાધન લઈને પ્રાણ બચાવીએ. પણ પેલો તો પ્રકૃતિના દર્શનમાં એવો ખોવાયેલો હતો કે એને સાંભળ્યું નહીં. બે ત્રણ વાર પત્નીએ કહ્યું, નામ પછી એના હલબલાવ્યો, સાંભળતા નથી. ક્યારની તમને કહું છું, બધા પોતપોતાના પ્રાણ બચાવવાના પ્રયત્ન કરે છે. અરે તમને તમારી ચિંતા નથી, મારી એ ચિંતા નથી. પત્ની જાગ્યો અને એ વખતે એને પોતાની ખિસ્સામાંથી પિસ્તોલ કાઢીને પત્નીની છાતી પર મૂકી કે હમણાં જ તને ગોળી મારું. પેલી ખડખડાટ હસવા લાગી. પતિએ કહ્યું, હમણાં પિસ્તોલનો ઘોડો દબાવો, ગોળી છૂટે ને તારું મૃત્યુ થાય. મારા હાથમાં જ પિસ્તોલ છે ને તને હસવું આવે છે. પેલી હસવા લાગી. કહ્યું, મને વિશ્વાસ છે કે તું મારો ધણી છે ને ધણી કોઈ દિવસ થોડી મને ગોળી મારે. ત્યારે પેલા પતિએ કહ્યું કે હું તારો ધણી છું, તારા લૌકિક ધણી ઉપર તને આટલો વિશ્વાસ છે કે તારો ધણી કોઈ દિવસ તને મારશે નહીં, તો પ્રભુ મારો તારો આખા જગતનો ધણી છે. આવા ભય બતાવે પણ પ્રભુ કોઈ દિવસ આપણને મારશે નહીં. તમે વિચારો કે એક માણસની જે દ્રઢતા અને શ્રદ્ધા હતી એનાથી આખું વહાણ બચી ગયું. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ભય, કોઈ પણ લૌકિક ભયથી ભયભીત થવાનું નથી. લૌકિકમાં ઘણી વખત એવા કારણો આવે, એવી ઘટનાઓ થાય, ભયભીત થઈ જશું તો પ્રભુનો આશ્રય છૂટી જશે. અને એવા સમયમાં પણ અનુભવની વાત તમને કહું છું કે ગમે તેવા ભયના સમયમાં પણ જો ઠાકોરજીના ચરણનો આશ્રય તમે દ્રઢ કરી દેશો
તો ગમે તેવો ભય પણ તમને ભયભીત કરી શકશે નહીં. દુનિયામાં કોઈ ભયની તાકાત નથી કે પ્રભુના આશ્રય જીવોને વિચલિત બનાવી શકે. 11મો શ્લોક શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે. શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે ભક્ત દ્રોહે કઈ કઈ પરિસ્થિતિમાં આશ્રય દ્રઢ કરવો. ભક્ત દ્રોહે ભક્ત્ય ભાવે ભક્ત અતિક્રમે કૃતે અશક્યેવા સુશક્યેવા સર્વથા શરણમ હરિ. ભક્તનો દ્રોહ થાય ત્યારે કેટલી વાર જીવ સ્વભાવના કારણે પ્રમાદથી કે આપણા સ્વભાવથી આપણાથી ભક્તનો દ્રોહ થતો હોય છે. આપણા વાણી કે વર્તનથી કોઈ ભક્તનું દિલ દુભાય છે. અને જ્યારે જે દિવસે કોઈ ભક્તનું હૃદય આપણાથી દુભાય ત્યારે ભક્તના હૃદયમાં બિરાજમાન પ્રભુ પણ આપણાથી દુભાય છે એવું સમજવું. પ્રભુ તો ક્ષમાવાન છે, પોતાનો અપરાધ તો ઠાકોરજી ક્ષમા કરી દેશે, પણ ભક્તનો અપરાધ પ્રભુ જલ્દી ક્ષમા કરતા નથી. અને આપણને વસ્તુનું જ્ઞાન થાય કે જાણે અજાણે પણ આપણાથી કોઈ ભક્તનો અપરાધ થઈ ગયો છે ત્યારે તરત જ પોતાનો અપરાધ સ્વીકારી ભક્તની પણ ક્ષમા માંગી લેવીને પ્રભુના ચરણનો આશ્રય ધારણ કરી લેવો. પ્રભુની ક્ષમા માંગવી કે પ્રભુ જાણતા અજાણતા મારાથી ભક્તનો અપરાધ થયો છે, અને તમારી શરણાગતિ સાચી હશે તો ઠાકોરજી ચોક્કસ કૃપા કરીને ભક્ત દ્વારા કે સ્વયં તમારા અપરાધને ક્ષમ્ય કરાવી દેશે. કનોજના પતિ પત્નીની વાર્તાનો પ્રસંગ યાદ કરીએ. શ્રી મહાપ્રભુજી એકવાર 4 વૈષ્ણવોને એમના પાસે એમના જેવો ભાવ શીખવા માટે મોકલ્યા. તમે જાઓ, થોડા દિવસ એમની સાથે રહો, એમની પાસે કંઈક શીખો, એમના જેવો ભાવ તમે કેળવો. શ્રી ગુસાઈજીએ મોકલેલા 4 વૈષ્ણવો પેલા પતિ પત્ની પાસે આવ્યા ત્યારે બંને ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત હતા. આવનારના મોઢે સાંભળ્યું કે શ્રી ગુસાઈજીએ મોકલ્યા છે અને આજે વૈષ્ણવો મારા ઘરે આવ્યા છે. એ તો એકદમ પ્રસન્ન થઈ ગયા. વિચાર્યું કે આ ઠાકોરજીએ કૃપા વિચારી છે, શ્રી ગુસાઈજીની કૃપાથી વૈષ્ણવ આવ્યા છે અને ઠાકોરજી પછી 4 વૈષ્ણવ મહાપ્રસાદ લેશે. ઘરમાં ઘી હતું નહીં તે પેલો પતિ બજારમાં ઘી લેવા માટે ગયો. મનમાં વૈષ્ણવના પધારવાનો આનંદ હતો અને મન ઠાકોરજીની સેવામાં હતું એટલે અપ્રસનું કંઈ અનુસંધાન રહ્યું નહીં અને બહારથી આવીને સીધો ઠાકોરજીની સેવામાં ચાલ્યો ગયો. પત્નીનું મન પણ ઠાકોરજીની સેવામાં લાગેલું હતું એટલે એને પણ આ વસ્તુનું ધ્યાન નહીં રહ્યું. જો વૈષ્ણવ સેવા એનું નામ છે. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે ચેતસ તત્ પ્રવણમ સેવા. કેવલ ક્રિયા નહીં, શરીરને સાથે સાથે, દેહ અને ઇન્દ્રિયોની સાથે સાથે મનનું પણ સંપૂર્ણ રૂપે પ્રભુના સ્વરૂપમાં એકાગ્ર થઈ જવું, ત્યારે જ સેવા ફલાત્મક થાય છે. મન જ્યાં ત્યાં ભટકતું હશે, હાથ ભલે ગમે તે ક્રિયા કરે, તો એવી સેવા ફલાત્મક સેવા બનવાની નથી. રાજનગર વાળા શેઠની વાર્તાનો પ્રસંગ યાદ કરો. ઠાકોરજીની સેવા કરતા હતા અને મનમાં વિચાર થયો કે આજે દુકાનેથી પાછા વળતી વખતે પગમાં પહેરવાના જોડા લઈ આવશું. હાથમાં પૂર્ણ પુરુષોત્તમ પ્રભુનું એ અલૌકિક સ્વરૂપ બિરાજતું હોય, પ્રભુને સ્પર્શ થતો હોય ત્યારે તો આમ રોમાંચ થઈ જવો જોઈએ. અને આ શેઠનું મન ગયું છે ઢોરના ચામડાના જોડામાં. બહારથી કોઈ આવ્યા, ટકોરો કર્યો, શેઠ ઘરમાં છે. શેઠની પુત્રવધુ હતી, માનસી અવસ્થાને સિદ્ધ થયેલી છે. શેઠના મનનો ભાવે જાણી ગઈ. અંદરથી વહુએ જવાબ આપ્યો કે તો જોડા લેવા બજારમાં ગયા છે. શેઠ ચમક્યા કે હું ઠાકોરજીની સેવા કરી રહ્યો છું તો મનમાં જે વિચાર કરું છું કે દુકાનેથી પાછા વળતી વખતે જોડા લઈ આવશું. અને વહુને ક્યાંથી ખબર પડી ગઈ? સેવામાંથી મન હટ્યું
ત્યારે સમજો કે તમારી એક ક્રિયા એ સેવા પછી નિષ્ફળ થઈ જાય છે. આ પતિ અને પત્ની બંનેનું મન ઠાકોરજીની સેવામાં હતું. એટલા માટે અપરસનું અનુસંધાન એમને રહ્યું નહીં, અને મન સેવામાં હોય, ચિત્ત પ્રભુમાં જો લાગેલું હોય તો પછી કોઈ પણ ક્રિયા બાદ બનતી નથી. આગળ આપણે જોયું ધર્માગ્ર દર્શનમાં મન પવિત્ર હોવું જોઈએ. તનની સાથે સાથે મનની પવિત્રતા પણ આવશ્યક છે. તમે લોકો બાહ્ય ગમે તેટલો આચાર વિચાર કે શુદ્ધિકરણનો વિચાર કરો, પણ મનમાં જો મેલ ભરાયો હશે તો કેવલ બાહ્ય પવિત્રતાનો કંઈ અર્થ થતો નથી. મનમાં લૌકિક બધા વિષયો ભરેલા હોય અને બહારથી તમે ગમે તેટલો દેખાવ, મરજાદ, પવિત્રતા, અપરસ આ બધો દોડ કરો, તેનાથી કઈ ઠાકોરજી રાજી થવાના નથી. અપરસ આદિ આપણે શા માટે પાળીએ છીએ? શુદ્ધિકરણ માટે. પ્રભુ છોવાતા નથી, મેંડ છોવાય છે. એટલે જયારે જયારે આપણે અપરસ છોવાય એવું કહીએ ત્યારે મેંડ છોવાય છે, બ્રહ્મ ક્યારેય પણ છોવાતા નથી. શ્રી ગોકલેશ પ્રભુની વાર્તાનો પ્રસંગ યાદ કરો. સેવામાં બિરાજતા હતા. બહારથી આવીને કોઈએ ચરણ સ્પર્શ કરી લીધા. આપણે આવનારને પૂછ્યું, તમે કોણ? 3 વખત પૂછ્યું, તમે કોણ? આવનારે કહ્યું, મેં વૈષ્ણવ. આપે આજ્ઞા કરી, વૈષ્ણવથી અમે ક્યારેય છોવાતા નથી, આપ સીધા ઠાકોરજીની સેવામાં પધારે. મન પવિત્ર છે, પ્રભુની સેવામાં છે, તો અપરસ પણ છોવાતી નથી. અને મનમાં જો કલુષિતતાઓ ભરેલી છે તો કોઈ અપરસ પણ તમને પવિત્ર નહીં બનાવી શકે. આજે ઘણીવાર આપણા સમાજમાં એવો જડવાદ જોવામાં આવે છે. બહુ ઊંચી કક્ષાએ પહોંચી ગયા હોય, આચાર વિચારનું પાલન કરતા હોય, પ્રભુની કૃપાથી મર્યાદિની કક્ષાએ પહોંચ્યા હોય, અને બીજા બધાને પોતાના કરતા હલકા સમજવા લાગે. જો અમે તો ઘરમાં આટલું કરીએ છીએ, તમારી હજી એ કક્ષા થઈ નથી, આગા કશો, દૂર હટો, અહીંથી છોવાઈ જશે બધું. અને આપણા કારણે બીજાના મનને પણ કેટલું દુઃખ થાય છે. ચોક્કસ આપણાથી શક્ય હોય તેટલા આચાર વિચાર મેંડ પાડવાનો આગ્રહ રાખવો જ જોઈએ. વિના કારણે છોડવાનો દુરાગ્રહ પણ નહીં કરશો. પણ એનો અર્થ એ નથી કે તમે આટલું પાડી શકો છો, બીજા કોઈથી કઈ પડાતું નથી તો એ તમારા કરતા હલકો કે હીન બની ગયો. કોઈ કારણસર એનાથી ન પાડી શકાતું હોય તો એના હૃદયમાં પણ ઠાકોરજી બિરાજે છે. એના હૃદયનો ભાવ જુઓ, કેવલ બાહ્ય ક્રિયા નહીં જુઓ. અને આવો હઠાગ્રહીને જડવાદ પૂર્વક જે લોકો ખાલી છૂઆછૂતનો જ વિચાર કરે છે અને મન ઠાકોરજીમાં લાગેલું નથી, સેવા કરતા કરતા આ છોવાઈ ગયું, પેલું અભડાઈ ગયું, એનો અર્થ શું થયો? કે મન તમારું ઠાકોરજીમાં નથી, તમારું મન તો કેવલ છૂઆછૂતમાં જ લાગેલું છે. ક્યાંથી ઠાકોરજીનો અનુભવ તમને થશે? ને હું તો ઘણીવાર કહેતો હોઉં છું, ગંગાજી જેવી પવિત્ર નદીઓમાં ઘણા બધા ખાલ, ખૂટા, ગટરનું પાણી આવીને મળે, પણ ગંગાજી કઈ અભડાઈ જતા નથી. એમનામાં તો પાપ ધોવાનું સામર્થ્ય રહેલું છે. એમ આપણે જો પોતાની જાતને સાચા વૈષ્ણવ સમજતા હોઈએ, ભગવત ભાવ સ્થિર હોય ને ઠાકોરજીની સેવામાં ચિત્ત હોય, તો ગમે તેવો અધમ વ્યક્તિ પણ આપણને આવીને સ્પર્શ કરે તો આપણા સ્પર્શથી પેલો પવિત્ર થઈ જવો જોઈએ. સાચા વૈષ્ણવને દુનિયામાં કોઈ અભડાવી શકતું નથી. તમે બીજાથી છોવાઈ ગયા, એનો અર્થ શું થયો? તમારા કરતા પેલો પાવરફુલ છે, એનામાં તાકાત છે તમને અભડાવવાની. મેંડ અભડાય છે, મેંડ છોવાય છે, પ્રભુ છોવાતા નથી. એટલે આ પતિ અને પત્ની ઠાકોરજીની સેવામાં હતા. અપરસનું અનુસંધાન રહ્યું નહીં. આવનાર ચારે વૈષ્ણવોએ વિચાર કર્યો, ભાવ તો બહુ સુંદર છે, પણ આચાર વિચારનું ક્રિયાનું કઈ જ્ઞાન નથી, અપરસ બરાબર પાડતા નથી, આમને ત્યાં મહાપ્રસાદ કેમ લઈ શકાય? એમને કયા વગર ત્યાંથી ચાલ્યા ગયા. પેલા પતિ પત્નીને મનમાં બહુ જ દુઃખ થયું કે આપણે ત્યાં આવેલા વૈષ્ણવ મહાપ્રસાદ લીધા વગર ચાલ્યા ગયા, આપણાથી પણ કેમ પ્રસાદ લેવાય? પ્રભુ આજે પ્રસન્ન નથી. પેલા બંને ભૂખ્યા રહ્યા છે. આ ચારે જયારે શ્રી ગુસાઈજી પાસે આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ બહુ ઠપકો આપ્યો કે વૈષ્ણવ, મેં તમને એમની કૃતિ જોવા માટે નતા મોકલ્યા, મેં તમને એમના જેવો ભાવ શીખવા માટે મોકલ્યા હતા. મેં ત્યારે શ્રીજી બાવાએ પણ લાલ નેત્રોથી શ્રીહસ્તમાં છડી ધારણ કરી ક્રોધથી દર્શન આપ્યા.
પેલા ચારે વૈષ્ણવ પતિ પત્ની પાસે આવ્યા, પોતાની અપરાધની ક્ષમા યાચના કરી. ત્યાં આવીને એમણે મહાપ્રસાદ લીધા. પછી પેલા પતિ પત્નીએ પ્રસાદ લીધો ને ત્યારે ઠાકોરજી પ્રસન્ન થયા છે. એટલા માટે ભક્તનો દ્રોહ નહીં કરશો, ક્યારે પણ ભક્તની કૃતિ નહીં જોશો. આગળ પણ મેં કહ્યું કે વૈષ્ણવ કઈ ક્રિયા શેના માટે કરે છે આપણને જ્ઞાન નથી. વૈષ્ણવ શબ્દ મુખમાંથી નીકળતા આપણા માટેના પ્રત્યે ભગવત ભાવ પ્રગટ થવો જોઈએ. વૈષ્ણવનું સામર્થ્ય વૈષ્ણવ જાણે કે ઠાકોરજી જાણે, પણ વૈષ્ણવ શબ્દ નીકળ્યો ત્યારે આપણા માટેના પ્રત્યે ભગવત ભાવ પ્રગટ થવો જોઈએ. અમારા તાજજી મહારાજ, શ્રી પુરુષોત્તમલાલજી મહારાજ, શ્રી દાદાશ્રી, આખું પુષ્ટિ જગત જાણે છે. દાદાશ્રી તો સાક્ષાત શ્રી હરિરાયજીનો જ ભૂતલ ઉપર પ્રાગટ્ય હતા અને નિત્ય ઠાકોરજીની સેવામાં પ્રવૃત્ત. એમને તો ઘણી વખત માનસીની એ અવસ્થા હતી કે જ્યાં બિરાજતા હોય ઠાકોરજી પ્રત્યેક ક્ષણ અનુભવ જતાવે. અને એમની અપરસ મેંડ એટલી બધી કડક હતી કે ભૂલથી કોઈનો સ્પર્શ થાય તો તરત જ અપરસમાં બીજી વાર સ્નાન કરવા પધારે. અને અપરસમાં સ્નાન કર્યા સિવાય સખડી મહાપ્રસાદ પણ લેતા નહીં. હવે આપનો એવો નિયમ કે દરરોજ રાજભોગ સુધી શ્રી દ્વારકાધીશની આરતી સુધીની સેવા પહોંચી અને પછી દોઢીમાં નીચે દરવાજા પાસે આપ ઠાડા રહેતા ને રાજભોગ આરતી પછી દરેક વૈષ્ણવ આવનારા આપશ્રીના ચરણ સ્પર્શ કરે. એકવાર એક વૈષ્ણવે સહજતાથી પૂછ્યું કે દાદાશ્રી, આપની અપરસ તો આટલી બધી કડક છે, આપ આટલી કડક મેંડ પાડો છો અને આવનાર વૈષ્ણવ બહારથી આવનાર, કોઈ ટ્રેનમાં આવ્યો હોય, કોઈ ચાલીને, કોઈ ટેક્સીમાં, અનેક લોકોનો સ્પર્શ કરીને આવ્યા હોય, એ બધા આપને અડે ને પછી આપ સખડી મહાપ્રસાદ ઉપર જઈને રોગો છો તો આપની અપરસ છોવાતી નથી. ત્યારે દાદાશ્રી આજ્ઞા કરી કે તમે વૈષ્ણવના સ્વરૂપને શું સમજો? અમે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ને ઠાકોરજીની સેવામાં જાણે અજાણે અમારાથી પણ કોઈ અપરાધ થયો હોય અને આ વૈષ્ણવ આવીને અમારો સ્પર્શ કરે, તેમના સ્પર્શથી ઠાકોરજીની સેવાનો એ અપરાધ દૂર થઈ જાય છે. એટલા માટે સૂરદાસજીએ બહુ સુંદર એક પદ ગાયું છે, હમ ભક્તન કે ભક્ત હમારે. અર્જુનને કહ્યું છે, સુન અર્જુન પ્રતિજ્ઞા મેરી, યહ વ્રત તરત ન ટારે, જોઈ જોઈ વેર કરે ભક્તન કો, સોઈ સોઈ વેરી નિજ મેરો. જે મારા ભક્તોનો વિરોધ કરે છે એ મારા વેરી છે. હું મારા ભક્તોનો છું ને ભક્ત મારા છે. મારા મને મારા ભક્તોમાં કોઈ પ્રકારનો ફરક નથી. માટે મારી એવી પ્રતિજ્ઞા છે, જે પ્રતિજ્ઞા ક્યારે પણ હું ટાળી શકતો નથી, કે જે મારા ભક્તોના વેરી છે એ મારા પોતાના જ વેરી છે. હું એને મારા પોતાના જ વેરી સમજુ છું. જોઈ જોઈ વેર કરે ભક્તન સો સો વેરી નિજ મેરો મેરો સોઈ નિજ વેરી મેરો. દેખ વિચાર ભક્તન કે તાતે, રથ હાકત હો તેરો. હું આજે તારો રથ હાકી રહ્યો છું ને યુદ્ધમાં, તે મને મોલથી ખરીદી લીધો નથી. હું તારી નોકરી નથી કરતો, પણ તું મારો ભક્ત છે ને, એટલા માટે આજે હું તારો રથ હાકી રહ્યો છું. દેખ વિચાર ભક્તન કે તાતે, રથ હાકત હો તેરો તેરો. હમ ભક્તન કે भक्त हमारे, हम भक्तन के भक्त हमारे. भक्तन के जिन जीतो, भक्तन के जित हो जीतो. भक्तन हारे हारू हारू
તન કે જીત હી જીતો ભક્ત હારે તે હારું. મારા ભક્તનો જ્યાં જ્યાં વિજય થાય છે મારી પોતાની જીત છે, અને મારા ભક્તની ક્યાંય હાર થાય છે તો હું સમજુ છું કે મારી પોતાની હાર છે. सूरदास जो भक्त विरोधी, सूरदास जो भक्त विरोधी, सो चक्र सुदर्शन मारूं मारूं, हम भक्तन के भक्त हमारे, हम भक्तन के, हम भक्तन के, हम भक्तन के भक्त हमारे. सूरदास जो भक्त विरोधी, सो चक्र सुदर्शन मारू. મારા ભક્તનો કોઈ વિરોધ કે દ્રોહ કરે તો મને એટલો ક્રોધ આવે છે કે હમણાં જ સુદર્શન ચક્ર લઈને એનો વધ કરી નાખું. કારણ કે ભક્તનો દ્રોહ એ મારો પોતાનો દ્રોહ છે. એટલા માટે જાણે કે જાણે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે ભક્ત દ્રોહે. કોઈ ભક્તનો દ્રોહ આપણાથી થઈ જાય તો શરણ ભાવના કેળવી, અપરાધની ક્ષમા યાચના કરી લેવી. સાતમું સમજાવે છે ભક્ત્યા ભાવ એટલે ભક્તિનો અભાવ. સેવા સ્મરણ સત્સંગ કરવા છતાં આપણા હૃદયમાં ઘણી વખત ભક્તિ જાગતી જ નથી. પુષ્કળ ઠાકોરજીની સેવા કરીએ, પુષ્કળ સત્સંગ કરીએ કે સ્મરણાદિ કરીએ, કીર્તન કરીએ, પણ ઘણી વખત આપણને વર્ષો સુધી આ બધું કરવા છતાં ભક્તિ જાગતી જ નથી. કારણ કે અહંતા મમતા રૂપી કચરો એટલો બધો અંદર ભરેલો છે અને એવો જામી ગયો છે કે દુનિયાનું કોઈ પણ ડિટર્જન્ટ એને સાફ કરવા માટે સમર્થ નથી. અને એના માટે એકમાત્ર સાધન છે કે આવી ભક્તિ ન જાગ્યાનો પરિતાપ મનમાં થાય કે પ્રભુ મારામાં એવા શું દોષ હશે કે આટલા પ્રયત્ન કરવા છતાં આપની ભક્તિ હૃદયમાં જાગતી નથી. અને એવું વિચારી પ્રભુની શરણાગતિ સ્વીકારી લેશો તો ઠાકોરજી કૃપા કરીને અહંતા મમતાનો કચરો દૂર કરી નાખશે અને સ્વતઃ કૃપા કરીને ભક્તિનું દાન કરશે. અને ભક્તિ એ જ સર્વોપરી સાધન છે. કારણ કે ભક્તિ વગર કરેલી કોઈ પણ ક્રિયા વ્યર્થ છે. શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તિ એ સર્વોપરી સાધન છે અને ભક્તિ દ્વારા જ ભગવાન પ્રસન્ન થાય છે. અહંતા મમતાથી દીનતા આવે અને દીનતા દ્વારા ભક્ત હૃદય પ્રાપ્ત થાય છે. આ બધા ક્રમશઃ પગથિયા છે. અહંતા મમતા છૂટે એટલે જીવમાં દીનતા આવે, દીનતા આવે એટલે ઠાકોરજી પ્રસન્ન થાય, પ્રભુ પ્રસન્ન થાય એટલે કૃપા કરીને પોતાની ભક્તિનું દાન જીવને કરે છે. દયારામભાઈ એક ચંદ્રાવાડામાં બહુ સુંદર કહે છે કે જેને જેને પ્રભુની ભક્તિ કરી છે ને એને ભલે બીજા સાધનો નથી કર્યા પણ કેવલ ભક્તિથી પ્રભુને પામ્યા છે. અને દ્રષ્ટાંતો આપ્યા છે કે ધ્રુવજીને ક્યાં વય હતું, ક્યાં હતું સુદામાને ધન, કુબ્જાને ક્યાં રૂપ હતું, ઉગ્રસેનમાં ક્યાં પુરુષાતન, પુરુષાતન હતું ઉગ્રસેન રાય, ગજમાં ક્યાંથી બ્રહ્મ વિદ્યાએ, પારાધીમાં ક્યાંથી શુભ આચરણ, કેવલ ભક્તિ દ્વારા વ્યામયા ગિરિધરણ. કુબ્જા પાસે રૂપ ક્યાં હતું, ભક્તિથી પ્રભુને મેળવ્યા છે. જો કેવલ ધનવાનને ધનથી ઠાકોરજી મળી જતા હોય તો સુદામા પાસે ક્યાં ધન હતું, ભક્તિથી પ્રભુને મેળવ્યા છે. ધ્રુવજીને ક્યાં વય હતું, અમુક ઉંમરની વ્યક્તિ જ ભક્તિ કરી શકે તો ધ્રુવજી તો 5 વર્ષના હતા. ભક્તિ દ્વારા પ્રભુને મેળવ્યા છે. કેવલ પુરુષાર્થવાનને જો ભગવાન મળતા હોય તો ઉગ્રસેનને કોઈ પણ પુરુષાર્થ વગર ભક્તિથી પ્રભુ મળ્યા છે. બ્રહ્મ વિદ્યાથી જો ભગવાન મળી જતા હોય તો ગજ એટલે હાથીમાં ક્યાં બ્રહ્મ વિદ્યા હતી, ભક્તિ દ્વારા પ્રભુની શરણાગતિ સ્વીકારી તો એનાથી હાથીને ગજને ઠાકોરજી મળી ગયા છે. પારધી એટલે શિકારી, એ તો પશુઓને મારવાનો એનો વ્યવસાય, એનામાં શુભ આચરણ ક્યાંથી હોય. જો કેવલ સારું આચરણ કરવા વાળાને પ્રભુ મળી જતા હોય તો
તો પારધીમાં શુભાચરણ નથી, ભક્તિથી પ્રભુને મેળવ્યા છે. આ જેટલા જેટલા દ્રષ્ટાંતો આપ્યા છે કેવલ ભક્તિથી પ્રભુને મેળવ્યા છે. એટલે દયારામભાઈ ચંદ્રાવડામાં કહે છે કે શ્રી કૃષ્ણની ભક્તિ અંક છે, બીજા બધા સાધન શૂન્ય. અંક વિના સૌ અફળ છે, શૂન્ય શૂન્ય 10 ગુણ્ય. અંક ગણિતમાં તમે જોયું હશે, આપણે મીંડાઓ લખીએ, ગમે તેટલા મીંડાઓ લખો એનો સરવાળો છેવટે શૂન્ય જ થાય છે. મીંડાઓનો કઈ અર્થ નથી. પણ એ મીંડાની આગળ કોઈ પણ એક અંક લખી દઈએ, એક અંક લખ્યા પછી ગમે તેટલા મીંડાઓ વધારો, 10 ગણી કિંમત એની વધતી જાય છે. એકની આગળ શૂન્ય લગાડો 10, બીજો શૂન્ય લાગે 100, ત્રીજો લાગે 1000, 10 ગણી કિંમત વધતી જાય. એમ દયારામભાઈ કહે છે કે ભક્તિ વગરની કોઈ પણ ક્રિયાઓ કરો તો એકડા વગરના મીંડા જેવી છે. ક્રિયાનો કઈ અર્થ નથી. ભક્તિ છે, અંક છે. ભક્તિ દ્વારા કોઈ પણ ક્રિયા કરશો તો એના દ્વારા પ્રભુ કૃપા કરીને તમારા દરેક કાર્યને સિદ્ધ કરી દેશે. અને આ જ સંદર્ભ આગળ સમજાવે છે કે ભક્તિ વિના કેવળ કૃતિ કરે તેને ફળ ન લોકે થાય. દ્રષ્ટાંતો આપે છે કે મણિધર પવન બક્ષી રહે, જો મત્સ્ય તીર્થ જળ નાય, મીન તીર્થ ભીલ, મૃગ વનવાસી, અંધ ગ્રહે દંડ, કાસદ જાય કાશી, સર્પ દંડવત, નટ સિદ્ધ, 10 તપોધન ભાવના લેશ. જો વૈષ્ણવ આ બધા દ્રષ્ટાંતો સમજવા જેવા છે. જુદા જુદા દ્રષ્ટાંતો આપીને ભક્ત કવિ સમજાવે છે કે મણિધર સાપ એક જ જગ્યાએ પડ્યો રહે છે, ક્યાંય ખોરાક શોધવા માટે જતો નથી. ભૂખ્યો તરસ્યો આખો દિવસ વાયુનું ભક્ષણ કરીને પડ્યો રહે, અનાયાસે જે કંઈ પણ એને મળે ખાઈને પોતાનો નિર્વાહ કરે છે, તો એનાથી સર્પને ઉપવાસ કરવાનું ફળ મળતું નથી. ભાવથી ઉપવાસ કરે તો એનું ફળ મળે છે. ગંગાજીમાં માછલાઓ 24 કલાક જીવે છે. ગંગાજીનું પાણી જેનું જીવન છે, તેવા માછલાઓને કઈ નિત્ય ગંગા સ્નાન કરવાનું ફળ મળતું નથી. ભીલ એટલે કે વનવાસી, એ તો જંગલમાં જ વસે છે. તેમને ઘર બાર છોડી ગ્રહ ત્યાગ કરીને વનવાસનું ફળ મળતું નથી. આંધળો માણસ લાકડીને ટેકે ટેકે ચાલે છે. ટેકો એના માટે સાધન છે, તો એનાથી દંડ ગ્રહણ કરીને બ્રહ્મચારી બનવાનું ફળ એને મળી જતું નથી. કાસદ એટલે પોસ્ટમેન, ટપાલી, એ કોઈની ટપાલ નાખવા માટે નિત્ય કાશી જતો હોય તો એને સંન્યાસી બનવાનું ફળ પણ મળી જતું નથી. મન પ્રભુમાં હોય, ભક્તિ દ્વારા એને ફળ મળે છે. ઉદર પોષણ કરવા માટે બ્રાહ્મણો ભગવાનની પૂજા કરે, મંદિરમાં નોકરો પગાર લઈને ભગવાનની સેવા કે પૂજા કરે છે, તો એને ઠાકોરજીની સેવા કે પૂજાનું ફળ મળી જતું નથી. એ તો પોતાના પેટનો નિર્વાહ કરે છે. સર્પ પેટથી ચાલતો હોય અને સાપ કદાચ કોઈ ભગવાનના મંદિરમાં આવી જાય અને ભગવાનની સામે આવે તો એ સર્પને કઈ ભગવાનને દંડવત કરવાનું ફળ મળતું નથી. કારીગરો ભગવાનની મૂર્તિ બનાવે છે, તો આ કારીગરોને પણ એનું ફળ મળતું નથી. તો મૂર્તિ બનાવીને વેચી નાખે છે. પ્રવાસ માટે કોઈ તીર્થોમાં જાય, આજકાલ તો ફેશન થઈ ગઈ છે. કોઈના લગ્ન થાય, હનીમૂન માટે ક્યાં જશો? તો કે નાથ દ્વારા. હનીમૂન થઈ જશે અને ઠાકોરજીના દર્શન થઈ જશે, તો એનાથી કઈ ઠાકોરજીના દર્શનનું ફળ આપણને મળતું નથી. પ્રભુનો વિરહ તાપ લઈને જો દર્શન કરવા માટે જાઓ તો ઠાકોરજીના દર્શનનું ફળ મળે. કેવલ પ્રવાસ ખાતર કે ચાલો તિરુપતિ બાલાજી ફરી આવ્યા અને દર્શન થઈ ગયા, તો એનાથી કઈ ઠાકોરજીના દર્શનનું ફળ મળશે નહીં. દયારામભાઈ સમજાવે છે કે માળા ફેરવતા ફેરવતા મન ચારે બાજુ દોડે તો એને માળા જપનું ફળ મળતું નથી. ગાયક હોય, પોતાનું પેટ ભરવા માટે લાભથી પૈસા લઈને પ્રભુના ભજન કીર્તનો ગાય,
તો એનાથી પ્રભુના ભજનનું ફળ એને કંઈ મળી જતું નથી. એટલે આગળ બીજા પણ દ્રષ્ટાંતો આપ્યા છે કે જટાધરે વડવૃક્ષ પતંગની જ બાળે કાયા, જળચર જળમાં નાય ધ્યાન ધરવા બગધાયા, ગાડર મુંડાવે સી સજામુખ ડાઢું રાખે, મોર તજે છે માનુની શ્વાન સકલનું ખાય છે. કેટલા સુંદર દ્રષ્ટાંતો આપ્યા છે. વડનું વૃક્ષ અનેક બધી વડવાઈઓ હોય તો એનાથી જટા ધારણ કરવાનું ફળ એને મળી જતું નથી. પતંગીઓ પોતાનું શરીર અગ્નિમાં હોમી દે છે તો એનાથી કહીને સિદ્ધિ